નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં રોગચાળો વકર્યો। સ્માર્ટ સિટી રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી બીમારીના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। ગરમીનો પારો વધવાની સાથે જ અને પ્રદૂષણ પાણીની ફરિયાદો વચ્ચે રાજકોટ શહેરમાં પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે। તો છેલ્લા 7 દિવસમાં રાજકોટ શહેરની વિવિધ હોસ્પિટલો અને ક્લિનિકોમાં નોંધાયેલા કેસોની વિગતો: શરદી ઉધરસના 749 કેસ, સામાન્ય તાવના 711 કેસ, ઝાડા ઉલટીના 423 કેસ, હીટ સ્ટ્રોકના 70 કેસ, ટાઇફોઇડના 19 કેસ અને કમળાના 2 કેસ નોંધાયા છે। તો રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય ટીમ દ્વારા શહેરના 1058 મકાનોને કોલરિંગ ટેસ્ટ કરવામાં આવે છે, જેથી પીવાના પાણીની શુદ્ધતા ચકાસી શકાય। ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા હોવાથી લોકોને બપોરના સમયે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।